તે ખેતીની અંદર નિર્ભર રહી અને પોતે એ બંગલો બનાવ્યો હતો અને તેમના 2 દીકરા અને તેમની ધર્મપત્ની એ જોડે બેસી અને પોતે કુટુંબ સહિત આનંદ કિલ્લોલે કરતા હતા. આ ભિખારી ભિક્ષા માગી એટલે અંદરથી જે પેલા જે ખેડૂત હતા એમની ધર્મપત્નીએ થોડું અનાજ લાવી અને આ જે ભિક્ષુક હતા એમને આપી. એટલે આ ભિક્ષુક પોતે ભિક્ષા લઈ અને પોતે રસ્તે ચાલતા હતા પોતાની ઝોલીની અંદર મૂકીને. એવા સમયે એમની અંદર વિચાર આવતો હતો કે મારે પણ આવી ધર્મપત્ની હોય તો કેવું, મારે પણ આવો બંગલો હોય 2 માળનો તો કેવું, મારે પણ આ જેમ ખેડૂતના ઘરની અંદર રાજ રચેલું છે એવું હોય તો કેવું હું સુખ્યો થઈ જાઉં. આમ આ જે ભિખારી હતો